કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દંપતી સામે ગુનો નોંધ્યો છે। ફરિયાદ મુજબ કોસમડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા। તેમણે ફરિયાદી સુશીલા સની શુક્લા તેમના પતિ અને બહેનને લોન અપાવી, ત્યારબાદ લોનની 60% રકમ રોકાણ યોજનામાં મૂકી હપ્તા પોતે ભરવાની અને ડબલ નફો અપાવવાની લાલચ આપી હતી। વિશ્વાસમાં આવી ફરિયાદી પક્ષે કુલ રૂપિયા 33.84 લાખની લોન લીધી હતી, જેમાંથી રૂપિયા 19.1 લાખથી વધુની રકમ આરોપીના ખાતામાં જમા કરાઈ હતી। શરૂઆતમાં થોડા હપ્તા ભર્યા બાદ આરોપીઓએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને કોઈ લાભ પણ આપ્યો ન હતો। છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ભાવિન ત્રિવેદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।